પોરબંદર જનસેવા કેન્દ્રની એજન્ટ પ્રથા આવી સામે. જનસેવા કેન્દ્રમાં કેટલીક પ્રકારના ફોર્મ મળતા નથી તે હકીકત સામે આવી. વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા બાદ કહે છે ફોર્મ દુકાને મળે છે. બાર ઝેરોક્સની દુકાનના કમિશનિયા કર્મચારીઓની હકીકત આવી સામે. પોરબંદર જનસેવા કેન્દ્રમાં લોકોને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા નથી. જનસેવા કેન્દ્રમાં ફોર્મ ન મળવાના લીધે મોંઘાદાટ ફોર્મ લેવા પડે છે. જે ફોર્મ મફત મળે છે તે ફોર્મના 20 થી 50 રૂપિયા લઈ નાણાં ચૂકવવા પડે છે. જનસેવા કેન્દ્રમાં શૌચાલય અને પીવાના પાણીનો પણ અભાવ. કમિશનિયા કર્મચારીઓથી લોકો ત્રાહિમામ પોકારે છે. જનસેવા કેન્દ્ર માત્ર 2 કર્મચારીઓએ પણ કોમ્પ્યુટર ઓપરેટરના ભરોસે કોઈ અધિકારી ન હોવાના લીધે જે કામ તાત્કાલિક મળવું જોઈએ તે 4 કે 5 ધક્કા ખાવાથી મળે છે. જનસેવામાં ફોર્મ ના હોવાથી બહાર ઝેરોક્સની દુકાને તગડી રકમ ચૂકવી ફોર્મ ખરીદી કરવા પડે. મારું નામ અજય રામદે કારાવદરા છે. હું ઘેટકડીથી આવું છું. 5 વાગ્યાથી અહીંયા લાઈનમાં ઊભા છે. અહીંયા થોડી ફોર્મની મુશ્કેલી છે. કોઈ પ્રકારનું ફોર્મ મળતું નથી. એ વેચાતા લેવા પડે છે. ઊંચી કિંમત દેવી પડે છે એ ફોર્મની. તો અહીંયા પીવાના પાણીનો પ્રશ્ન મોટો છે. શૌચાલય નથી. આટલી લેડીઝ આવે છે. અહીં ટ્રાફિક સમસ્યા છે. તો આ અસુવિધા બદલ થોડુંક ધ્યાન દેવું જોઈએ સરકારને. મફત આપવા જોઈએ એને બદલે અત્યારે વેચાતા લેવા પડશે. 10, 20, 50 જેમ હરખું આવે એમ પૈસા લઈ લે છે. મારું નામ મનીષ ગરેશથી. જાતિનો દાખલો કઢાવવા આવ્યા. ફોર્મમાં શ્યામમાંથી લીધું. શ્યામ ઝેરોક્સમાં મેં નહોતું. 10 રૂપિયા 2 પેજ. મફત ફોર્મ આપવાને બદલે 10 રૂપિયા દેવા પડે છે. ખોલવામાં એક બોલ ટાઈમ લગાડે છે.